જય શ્રી રામ. મિત્રો, રામાયણના પ્રસંગો ચાલે છે ત્યારે કાલે આપણે જોયું કઈ માને વેદના કેવી છે. આજે એવો જ એક બીજો પ્રસંગ છે. રામને વનવાસ જવાની વાત પછી કઈ માં ખુલાસો કરે છે, મનમાં વિચાર કરે છે કે હું રામને વનવાસ આપું, પણ શું થાય, મેં રામને વચન આપ્યું હતું. આપે આગળ મારી રચનામાં સાંભળ્યું હશે કે હું રામને કેમ કહું કે તું વનમાં જા, પણ મારી મજબૂરી છે, મેં રામને વચન આપ્યું છે. આ એક પ્રસંગ છે, એની આ રચના રજૂ કરું છું. ભરત જ્યારે આવે છે ને, ભરત એમ કહે છે કે તું મારી માં નથી, કઈ બોલાવે છે, માં નથી કહેતા. અનેક ન કહેવાના શબ્દો ભરત કઈ માને કહે છે. ત્યારે ભરતને તો કંઈ જવાબ આપી નથી શકતા, પણ પોતે મનમાં વિચાર કરે છે કે ભરતને મારે કેમ સમજાવો કે હું કેમ આ બોલી છું, હું કહી નથી શકતી, મજબૂર છું, મેં રામને વચન આપ્યું છે, હું કંઈ ન કહી શકું. ત્યારનો પ્રસંગ છે. કેવી વેદના છે માની. ભરતને કેમ કરી સમજાવું, ભરતને કેમ કરી સમજાવું, સાદુખ સાથે વચનોવતી હું, કેવા દુઃખ સાથે વચનોવતી હું, જગને કેમ જણાવું, ભરતને કેમ કરી સમજાવું. મેં આ વચનો કેમ માંગ્યા, કઈ મારી મજબૂરી હતી, આ જગતને હું કહી નથી શકતી, ભરતને પણ કહી નથી શકતી, પણ શું થાય. હું નારી નરપતિ દશરથની રઘુકુળ લાજ ધરાવું. રઘુકુળનું કેવું નામ છે. હું આ એક કુળની રાણી છું અને દશરથ જેવા રાજાની પત્ની છું અને એની વાલી પત્ની છું. આ એમ જ નહીં બન્યું હોય, મારામાં કાંઈક ગુણ હશે તો બન્યું હશે ને, તો દશરથ રાજા મને આટલો પ્રેમ કરતા હશે ને. હું નારી નરપતિ દશરથની રઘુકુળ લાજ ધરાવું, કુબડી કે રોજો મારું મન જાણું, તો શાને ચતુર કહાવું. રાજા દશરથજી એમ કહે છે કે તું મને અતિશય પ્રિય છો અને તારી ચતુરાઈ ગજબ છે. આવું રાજા દશરથ મારા માટે વિચારે છે. અને કોઈ એમ કહેતું હોય કે મંથરાએ આવી અને મને સમજાવ્યું બે વચન માગવાનું અને હું માની જાઉં, આ શક્ય છે? સવાલ જ નથી. પણ મારે માનવું પડ્યું. આમાં મને બદનામી તો મળવાની છે, મને ખબર જ છે, પણ છતાં મારે માંગવું પડ્યું, કારણ કે રામે મારી પાસે વચન લીધું છે. કુબડી કે રોજો મારું મન જાણું, તો શાને ચતુર કહાવું, ભરતને કેમ કરી સમજાવું. જાણ હતી મુજ ભાગ્ય ભટકશે, જગમાં જુલ્મી કહાવું. મને ખબર હતી કે હું આ વચન માગીશ, એની પાછળ એનું શું પરિણામ આવશે, છતાં મેં માગ્યું છે. આખા જગમાં થૂ થાઈશ, એ મને ખબર હતી. અને એ પણ ખબર હતી કે છત્ર જશે રઘુકુળ રજડશે,
ધીક ધીક ઘર ઘર થાઉં. મને એ પણ ખબર હતી કે કદાચ એવું બને કે હું આ વચન માગું. દશરથ રાજા રામનો વનવાસ સહન ન કરી શકે અને કદાચ એમનો દેહ પણ પડી જાય. આટલી હદ સુધી મને ખબર હતી. પણ મારી મજબૂરી છે. મને ખબર છે કે આખા જગતની અંદર મારું નામ ખરાબ થવાનું છે. કઈક એવા કહેવાવાળાઓ કહેશે કે આ દશરથની રાણી કઈ આવું માગ્યું. ધિક્કાર છે. આખા જગતની અંદર હું ધિક્કારને પાત્ર બનીશ. આટલે સુધી મને ખબર હતી, છતાં પણ મેં રામને વચન આપ્યું એટલે મારે વચન પાળવા માટે આ કાર્ય કરવું પડ્યું. જાણ હતી મુજ ભાગ્ય ભટકશે, જગમાં જુલ્મી કહાવું. છત્ર જશે રઘુકુળ રજળશે, ધીક ધીક ઘર ઘર થાવું. પણ ભરતને કેમ કરી સમજાવું. અવધ સમાણી 100 નગરી, રામચરણમાં ચડાવું. અવધના રાજા બનાવવા માટે ભરતને હું આશા રાખું આવું શક્ય છે? અરે રામના ચરણોમાં આવી તો 1000 નગરી, 1000 અયોધ્યા હું એના ચરણમાં ધરી દઉં. રામથી વિશેષ મારે શું હોય? પણ મારી મજબૂરી છે. અવધ સમાણી 100 નગરી, રામચરણમાં ચડાવું. અયોધ્યા જવા દો. ઇન્દ્રાસનની આસન રાખું, ધન કુબેર લૂટાવું. રામચરણમાં ધન કુબેર લૂટાવું. ભરતને કેમ કરી સમજાવું. ભરત સરીખા 100 સુતને, વૈદેહી પરવારું. લક્ષ્મણ લાલો મને અતિ ઘણો વહાલો, સાસુખ વનમાં વળાવું. વૈદેહી મારી દીકરી છે. કેવી કે એના માટે તો આવા કઈક ભરતને હું એના ચરણોમાં લૂંટાવી દઉં. આટલો મને પ્રેમ છે એના ઉપર. આ સીતા માટે હું આવું વાત માગું. અને લક્ષ્મણ મને કેવો વાલો. એવું કયું સુખ મને મળવાનું છે કે હું લક્ષ્મણને પણ મનમાં જવા દઉં? પણ મારી મજબૂરી કોણ સમજી શકે? મારે કેમ કેવું? બોલી નથી શકતી. એક દિલાસો ભક્ત ભરતનો, ત્યાગી તુજને બિરદાવું. કઈ કે રીતે કુખ અજવાડી, સંત સુત માત કહાવ. આટલા બધા મારા ઉપર પ્રહારો થવાના છે એ બધી મને ખબર હતી. મને આટલું બધું દુઃખ છે, પણ એની વચ્ચે એક સુખ પણ છે. શું? ભરતને જ્યારે મેં વાત કરી કે મેં તારા માટે થઈને અવધની ગાદી માગી છે, ત્યારે ભરતે એની માં હોવા છતાં મારો ત્યાગ કર્યો. અને કેવું મારા માટે બોલ્યો. મને ગર્વ છે ભરત, ગર્વ છે મને તારા ઉપર દીકરા, કે તે ભલે મને ધિક્કારી, પણ મને ગર્વ છે કે મારો પુત્ર સંત સમાન છે. અયોધ્યાની ગાદીને ઠેસ મારવી નાની મોટી વાત નથી. તને તો સેજે મળવાની હતી. રામ જાતા રહ્યા, વચન પાડ્યું મારું, એ તો વનમાં ગયા. હવે તારે કોઈ સંકટ નહોતું ગાદી ઉપર બેસવા માટેનું, છતાં તે મારો પણ ત્યાગ કર્યો, ગાદીનો પણ ત્યાગ કર્યો. તું તો સંત બની ગયો બેટા, સંત બની ગયો તું. અને
મને ગર્વ છે કે આવા સંતની હું માં છું. એક દિલાસો ભક્ત ભરતનો, ત્યાગી તને બિરદાવું. કઈ કઈ કે રીતે કુખ અજવાડી, સંત સુત માત કહાવું. ભરતને કેમ કરી સમજાવું. દિન કેદાર કઈ કઈ કર જોડું. રામ માટે કઈ કઈ કેવો ત્યાગ કર્યો છે. આપણે એક નાની એવી વાત હોય તો પણ કરી નથી શકતા આવું કાર્ય, કે ના ભાઈ ના, હું આ ન કરું. એના બદલે આ કઈ કઈ માએ રામને વચન આપી અને કેવો ત્યાગ કર્યો છે. રાજ તો ઠીક, માથાનો તાજ ન રહ્યો. ગાદીની તો વાત જવા દો, રાજમાતા બનવાનો તો કોઈ સવાલ જ નથી. પણ કેવા કેવા દુઃખ એને આગળ સહન કરવા પડશે. આ બધી જાણ હોવા છતાં આ વચન માંગ્યું રામના એક વચન માટે. એમાં હું તને પગે લાગુ છું, બીજું શું કહી શકું. દિન કેદાર કઈ કઈ કર જોડું, સત સત શીશ નમાવું. રઘુવીર કાજે જીવન રોડ્યું તે, રઘુવીર કાજે જીવન રોડ્યું તે. ગદ ગદ ગુણ લાગાવું. માતા તારા ગદ ગદ ગુણ લાગાવું. ભરતને કેમ કરી સમજાવું. કે સાદુખ સાથે વચનોતી હું, જગને કેમ જણાવું. ભરતને કેમ કરી સમજાવું. કેવી લાગી આપને આ રચના? રિસ્પોન્સ આપજો. આમાં તો ઠીક, વોટ્સએપ પર પણ મને મેસેજ આપજો. મને ખ્યાલ આવે કે આપની રચના, આ મારી રચના ગમે છે કે નહીં. જય શ્રી રામ.